મારે ઘણા બધા પ્રોબ્લેમ હતા. પેલા તો મને તે અવસ્થા જમતી નહોતી, અને બીજું મને કબજિયાત હતું, અને બીપી હતું, પછી સોરિયાસિસ હતું, અને મને આમ આંચકી આવતી, ધ્રુજારી આવતી, જે પડી જાવ ને તો એકવાર ધ્રુજવાનું ચાલુ થઈ જાય તો બંધ ન થાય, અને આંચકી આવે તો ગમે એ પકડી લો તો મુકાય નહીં મારે. ઓકે. પોઝિશનમાં, અને પગના દુખાવા એટલા હતા કે ઊભી થઈને બાથરૂમ ન જઈ શકું. બરાબર. એ પોઝિશનમાં હું આવી હતી, અને મારા પગમાં બધા એમ કે ગારા હળે, પણ મને 12 માસ એવું થતું કે જે આપણાથી સહન ન થાય એમ. આપણે પગે ન મૂકી, કપાસી પણ એટલી બધી થતી પગમાં કે રોજે રોજ તમે જો તો એક નીકળી હોય તો પાછી 3 બીજી થઈ હોય, એક મટી ન હોય ત્યાં. એટલે આ પોઝિશનમાં હું અહીં આવી હતી, અને મેં મલ્ટીવિટામિન પીધી છે. એમાંથી મને B12 વધ્યું, અને મને B12 અહીંયા આવી ત્યારે 85 જ હતું ખાલી. અત્યારે મારું 355 છે B12, અને યુરિક એસિડ અહીંયા આવી ત્યારે 6.12 હતું, ને અત્યારે 371 થઈ ગયું. હમણાં જ મેં રિપોર્ટ કરાવ્યા 8-10 દિવસ પહેલા છે એમ. અને હું કાંઈ જમી ન શકતી, આખો દિવસ હું ચા ને સાંભો ઈ જ ખાતી. 13 વર્ષ મેં ઈ જ ખાધું છે, ખાલી 4 લીટરોમાં પીતી. અને પાણી તો મેં 1 ગ્લાસે આખા દિવસમાં નથી પીધું એમ ક્યારે. અને અહીંયા આવ્યા પછી પણ પાણી પીતા શીખી. અત્યારે 6 લીટર પાણી પીવું છું, અને વ્યવસ્થિત બધું જમી શકું છું, બધું. વાવ, વેરી ગુડ. સો તમને સ્પેશિયલ મને ખાલી 2 ક્વેશ્ચન છે. અત્યારે આજે હું જે ન્યુટ્રિશન બોલ્યો એમાંથી તમે કયા યુઝ કરી રહ્યા છો? એક મલ્ટીવિટામિન મેં કીધું, સેલેક્ટિવ કીધી, પછી બાકીની બધી બીજી સ્કિન બૂસ્ટર છે અથવા સેલ્યુલોઝ સેલેક્ટિવ. હા, એક આપણો બેઝિક કોર્સ છે ઈ જ. વેરી ગુડ. અને મલ્ટીવિટામિન, જોઈન્ટ સપોર્ટ, હર્બલ લાઈફલાઈન. વેરી ગુડ. અને કેલ્શિયમ. વાહ. અને ડાયનોશેક. પરફેક્ટ, ફેન્ટાસ્ટિક, જોરદાર. મતલબ કે તમે એમાં તમને મલ્ટીવિટામિનમાં કઈ સ્પેશિયલ સારું લાગ્યું એવું કઈ? હા, મલ્ટીવિટામિન પીધા પછી મારા B12 ની જે કમી હતી ને 85 હતી, એમાં વધારો થવા માંડ્યો. અને જે આમાં જીભ છે ને, આમાં ડૂચા વળતી, થોડુંક બોલું ને ત્યાં, અને આમ લાડુ પડવા માંડતી, એમાં તરત જ રિઝલ્ટ આવવા માંડ્યું. અને આમ જીભ છે ને, આમ સુઈ જાવ ને એટલે સાહેબ અવળી થાળી હોય ને એટલા લાડુ નીચે પડે કે આપણે આટલા કપડા લેવા પડે. એ પોઝિશનમાં હું અહીં આવી હતી, અને ગમે ત્યારે પડી જતી, ગમે. રાઈટ, વેરી ગુડ. એટલે મને કોઈ ઘરમાંથી નહીં, કોઈ બહાર નો તેડી જાય ભેગા, ગમે ત્યાં પડી જાવ. અને બીજું, તમારા ઘરની પરિસ્થિતિ બહુ સારી હતી કે જેને લીધે તમે આ બધા ન્યુટ્રિશન લઈ શકો? સાવ નબળી હતી સર. કેમ? એટલે એમ એટલું બધું એમ કે આપણે આટલું બધું લેવું હોય તો પેલા વિચાર કરવો પડે કે. અને પાછું એવું હતું કે ઘરમાં એ મારા જેઠની ડોક્ટર છે, એટલે મારી દવા ત્યાંથી આવતી, ઘરના જ છે બધા. એટલે આપણે એમ થાય ને કે ઘરના ડોક્ટર આવે 4 છે તો આમાં શું ફેર પડે એમ. એટલે કઈક એમ હતું. અને પછી એવું તો મારા મિસ્ટર એક જ કામમાં વાળા હતા, અને એ તે કારખાનામાં જતા, ઓફિસમાં. એટલે આપણે આટલું બધું કેમ લોકો. મારા કોચે મને બહુ જ સપોર્ટ કર્યો, રેખાબેન, બહુ જ સપોર્ટ કર્યો. એને કીધું તું અહીંયા આવી જા, હું બેઠી છું, કાંઈ પણ થાય તો. અને આને તને રિઝલ્ટ મળશે. એ તો બિચારા કહેતા હતા, સાહેબ હું 6 મહિના 8 મહિના એને ટાળતી જ ગઈ એમ, કે મારે નથી આવું એમ. એમ ઘરના આટલી દવા દે ને પાછું જ્યાં જાવ સાહેબ ત્યાં ક્યાંક બેસવાનું તો હોય ને વેટિંગમાં, જ્યાં જઈને વાવ લઈ લે, મારે જેટ ફોન કરી દે કે બીજા કોઈ સાહેબ ફોન કરી દે તો ઈ દવા પાછી એટલી પીધી ને આપણે એમ થાય આટલી બધી દવા પીધી મેં, ઢગલા બંધ, રોજની 20-25 ગોળી. અને એવો દિવસ ક્યારે નથી ગયો કે મેં દવા ન પીધી હોય. અને આજે 1 ગોળી નથી પીધી, 1 પણ ગોળી. વેરી ગુડ. સો મેડિસિન વાળી દવાઓ નથી પીવી પડતી, રાઈટ? નહીં, કોઈ વસ્તુ નહીં. વેરી ગુડ. મને પગ તો એટલા સડી ગયા હતા સાહેબ, હું હાલી ન શકતી. કાંકરા અંદર ખૂંચી જાય, કાઢવા પડતા સોયથી. અને સોરિયાસી તો એટલું હતું કે મારો દીકરો બેસે ને તો આમ આપણે ઓલા પડી ગયું હોય ને મકાન, અને પોળા નીકળે ને એવા સોયથી પોળા જો માથામાં કાઢ્યા છે. અને ઓલા પગમાં તમે ઓલું શું કીધું, સોયથી શું કરવું પડે? સોયથી આપણે આમ ઉઘાડા પગે ઘરમાં હાલી ને કઈ પડ્યું હોય ને સીધું ખૂંચી જાય, એટલા અંદર કાણા પડી ગયા હતા. ફૂંકાઈ ગયો ને પગ, એવું થઈ ગયું હતું. હા, કાણા અને લોહી જ નીકળે. અને રોજે રાતે સોફ્રામેશન માં લગાડવી જ પડે. કોઈ એવું નથી બન્યું કે મેં ટ્યુબ ન લગાવ્યું હોય અને એમને સૂતી હોય. ઓકે, આ પોઝિશનમાં હું આવી હતી, પણ હું હાલી જ ન શકતી સર. મારે બાથરૂમ જવું હોય ને તો મારે આમ ધસડાતું જવું પડે, પ્લેટફોર્મ પકડવું પડે, ઊભી થાવ, ત્યાંથી પાછી બેસું, અને ક્યારેક પડી જાવ તો કપડા બદલાવવા પડે. ઓકે, આ બધું ભીનું થઈ જાય, પડાઈ જાય તો. રાઈટ. સો આજે કેમ છે? આજે કાંઈ વાંધો નથી. વેરી ગુડ, ફર્સ્ટ ક્લાસ. ગમે ત્યાં જઈ શકું ને. અત્યારે રોજે હું સવારે 6 કિલોમીટર જાઉં છું. 4-4:30 વાગે ઉઠી જાઉં, 5 વાગે હાલતી થઈ જાઉં.
રોવું એટલા માટે આવે છે રાઈટ, કારણ કે બે જે જૂની પીડા યાદ આવી જાય તોય રોવાઈ જાય, એવું થાય છે ને? કાંઈ બરાબર છે. ના ના, પણ ખૂબ સરસ. તમે મસ્ત તમારા શરીરમાં થયું, પણ કદાચ આ માનો કે ન મળ્યો તો તમને શું લાગે છે આમ બોડીમાં શું ન થાય? મળ્યું હોત ને તો સર એક માણસ કે મોત તો આપણા હાથમાં નથી, પણ એમ હાવ બેજાન જિંદગી હોય ને કે શરીરમાં જીવનો ને એમ જીવતી હોત. એ કેટલા વર્ષથી આમ ઓલરેડી જીવતા હતા એવું કેટલા વર્ષથી વહેલા તે? આ 20 વર્ષ થયા, ધીમે ધીમે વધતું જતું હતું. ધીમે ધીમે વધતા વધતા તમારું 20 વર્ષથી આ બધું સહન કરતા હતા, રાઈટ? હા. અચ્છા, તમારા આ જયારે શરૂ કર્યું ન્યુટ્રિશન ત્યારે તમને ઘણા ઓલા કાન બંબરણી વાળા મળ્યા હતા? ઓલા મળ્યા હતા ને, ઘણા મળ્યા હતા. શું કહેતા? આમાં આ કિડની ખરાબ થઈ જાય, પછી આ પીસો ત્યાંથી સારું, પાછા હતા ન્યા વયા જાશો, એમ હતા નેવા થઈ જાશો. તો સાહેબ આજે હું એમ કઉ છું, આજે હું ચોક્કસ કહું છું કે વચ્ચે 2 મહિના છોડી દીધું હતું, પણ મને કાંઈ થયું નહીં. અચ્છા, એટલે એ તમે પાછો અખતરો કરી લીધો એમ ને? એ અખતરો કરી લીધો, 2 મહિના છોડી દીધું એમ. માણસ જો બધાને આ રિઝલ્ટ દેખાય છે રાઈટ, કદાચ ઘણા બધા ન દેખાતો તો તમે ચેક કરો. ઓલરેડી આ ફૂગ ચડી ગયેલી છે એમને પગમાં, આવી ફૂગ ચડી ગયેલી. અને બીજું એક સોરિયાસિસ, ત્રીજું એમનું બોડી, ઘણા બધા એમ તો મેં તો રિઝલ્ટ જોયા છે એમને, બહુ ખતરનાક રિઝલ્ટ હતા રાઈટ. એટલે ખતરનાક એમ કે નળી બ્લોક થતી હતી એવું મને સાહેબે એકવાર કીધું હતું, પણ એવી બીક કે ખર્ચો 1.5 લાખનો કીધો હતો. મેં ઘરમાં કોઈને વાત જ નહોતી કરી, હું એકલી બતાવાઈ ગઈ હતી. મારો દીકરો રાજકોટ હતો, હું જેતપુર હતી. તો ત્યારે મને એમ કીધું હતું કે તમારે 1.5 વર્ષમાં કે વધારે તમારે કે વર્ષ 6 મહિનામાં 1.5 લાખનો ખર્ચો તૈયાર રાખજો એમ, એવું કીધું હતું. અને હું છાતીના દુખાવાની ગોળી પણ એટલી પીતી, એક પીવું તોય નો ફેર પડે, 2 પછી 3 આવી ગઈ. જીભ નીચે મૂકવાની આવે, મને નામ તો નથી યાદ. અને શરદી મને એટલી હતી ને કે એકવાર છીકું ચાલુ થાય ને એટલે બંધ ન થાય. અને તાવ તો કાયમી 20 વર્ષમાં કોઈ એવો દિવસ નથી ગયો કે મને તાવ ન આવ્યો હોય. ને આમાં ઘણા બધા એવા છે કે મને ઓળખે છે ને એને ખબર છે કે હું જેટલું બોલું છું ને સત્ય જ બોલું છું. ના બરાબર. એ તો અહીંયા તમારું રિઝલ્ટ દેખાય છે, નો પ્રોબ્લેમ. સો એ તો દુનિયા જે લાગુ લાગે, પણ તમારા માટે તો મિરેકલ છે રાઈટ? મારા માટે તો 24 કેરેટ સોનું જ કહેવાય મારે આ ન્યુટ્રિશન. તમે અત્યારે કેટલા ટાઈમથી આ ન્યુટ્રિશન યુઝ કરી રહ્યા છો ઓલરેડી? અત્યારે ખાલી મારે 1.5 વર્ષ જ થયું છે, એમાં 2 મહિના તો મેં તમને કીધું ને કે અખતરો કરવા મૂકી દીધું. પણ માનો કે હજી તમને આખી જિંદગી લેવું પડ્યું તો મોંઘું નહીં પડે? નહીં. આપણા શરીરથી મોંઘું શું છે કે આપણે આમ રીબાઈ જીવતા હોય. તો મારું તો બધાને એમ જ કેવું છે કે આ ન્યુટ્રિશન કદાચ આપણા શરીરથી તો મોંઘું નથી ને જિંદગીથી તો મોંઘું નથી. યસ, એક્ઝેક્ટલી. બરાબર છે. આમ તો 2 ઘરેણા ઓછા લઈએ, 2 કપડા ઓછા લઈએ. અરે હાવ નો લેવાય તો હાલે સાહેબ. મોબાઈલમાં તમે મોબાઈલનું કદાચ રિચાર્જ ન કરાવો, કદાચ આવું શરીર હળી ગયું હોય આપણું, અને તમે મને ઘરેણા પહેરો તો થોડી હાઈ લાગવાની. હા, એ વાત છે. એ વાત બહુ યાદબી કરી તમે. પરફેક્ટ. યસ, અત્યારનો જો જૂનું ને અત્યારનું 2 મહિના પછી. વેરી ગુડ. સો થેન્ક યુ વેરી મચ લાજવંતીબેન, જબરજસ્ત તમારું એક્સ્ટ્રા ઓર્ડિનરી રિઝલ્ટ છે રાઈટ. સો થેન્ક યુ વેરી મચ અગેઇન. અને ખાસ હું બાકી હવે અગેઇન પાછો બીજા લોકોને પાછી ફરી બીજી એક રિક્વેસ્ટ કરું છું